आगे देख लो, दुनिया के हर रिश्ते में कुछ आधा कुछ अधूरा निकलेगा। एक माँ का प्यार ही है जो दूसरों से 9 महीने ज्यादा निकलेगा। एक माँ का प्यार ही है जो दूसरों से 9 महीने ज्यादा निकलेगा। आ जगत આપણને આ જન્મ લઈએ છે એના પછી આપણને પ્રેમ કરવાનું શરૂ કરી દે છે, પણ માં એક એવું પાત્ર છે કે આપણે આ જગતમાં આવીએ એના 9 મહિના પહેલાથી આપણને પ્રેમ કરવાનું શરૂ કરી દે છે। માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય, માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે માતાને ખબર પણ નથી હોતી કે મારા ગર્ભની અંદર રહેલું બાળક દીકરો છે કે દીકરી, એ કાળું છે કે ગોરું, એ ગુણી છે કે અવગુણી, છતાં પણ માં 9 મહિના સુધી એ બાળકને પ્રેમ કરે છે અને 9 મહિના પછી આ જગતમાં આવે છે। એના પછી પણ એ માતાનો પ્રેમ ક્યારે ઓછો થતો નથી કે હાર બનાવવા હજારો ફૂલો જોઈએ, દીવા સજાવવા आरती सजावा हजारों दीवाओ જોઈએ, समुद्रने बनावा हजारों बूंदो पाणीना જોઈએ, पण मानसनी जिंदगीने स्वर्ग बनावा तो मां एकली ज पर्याप्त छे। मां एकली ज पर्याप्त छे के जगतना 68 तीर्थ एक बाजू अने तारो करचली वाळो हसतो चेहरो एक बाजू। जगतना 68 तीर्थ एक बाजू अने तारो करचली वाळो हसतो चेहरो एक बाजू। जगतमां हजारों लाखों के करोड़ों रुपयानी कमाणी एक बाजू अने बाळपणमां तारी चुंदड़ीना छेडेथी मने मळ्यो तो ए रूपियो एक बाजू। के जगतमां गमे एवी मोंघामां मोंघी रजाई होय, गमे एवो मोंघामां मोंघो तकियो होय के मोंघामां मोंघा एसो आराम होय, पण थाकीने माना खोडामां आपणे माथुं राखीए अने जे आनंद मळे एनी तोले तो जगतनी एके रजाई, एके तकियो के एके एसो आराम ना आवे। आ जगतमां मरवाना अनेक रસ્તાઓ છે, પણ જન્મ લેવાનો એક જ રસ્તો છે અને એ રસ્તાનું નામ છે માં। અને એટલા માટે જ મારો રાઘવેન્દ્ર રામ સ્વર્ગના સુખને ભૂલાવી અને માતા કૌશલ્યાના ખોળામાં ખેલવા માટે આવ્યો હતો। એટલા માટે જ મારો કાળિયો કૃષ્ણ મુરલી મનોહર કૃષ્ણ કાળિયો જે છે એ સ્વર્ગના સુખને ભૂલાવી અને માતા જશોદાના હાથનો માર ખાય છે અને ખાંડણિયાની સાથે એ બંધાય છે। એટલા માટે જ કહેવાયું છે કે ઈ હેતાળીના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આવ્યો। ઈ હેતાળીના હેત જોવા ખુદ ઈશ્વર ધરા પર આવ્યો। मां तारा पालवना छाया जेवो बीजे मळशे नहीं अमने छायो। मां तारा पालवना छाया जेवो बीजे मळशे नहीं अमने छायो। एक नानकड़ा एवा गामड़ा गाममां एक 5-6 वर्षनो छोकरो वरसादनी ऋतुमां पलड़ी, आखे आखू वरसादनी ऋतु छे ए आखे आखो पलड़ी गयो छे। ठंडीथी थरथर ध્રુતો એ પોતાના ઘરે આવે છે ત્યારે ઘરના આંગણામાં એના પિતાજી છે એ હિંચકા ઉપર બેઠા છે અને દીકરાને 5-6 વર્ષના દીકરાને વરસાદમાં પલળેલો આવેલો જોઈ અને પિતાજી એના ઉપર ખીજાણા, ગુસ્સે થયા કે વરસાદની ઋતુ છે, તને ખબર ન પડે જ્યાં ત્યાં રખડ રખડ કરો છો, માંદો પડીશ એમ કહીને એના પિતાજી એના કુમડા એવા ગાલ પર એક થપાટ મારી દીધી। એ બાપનો પ્રેમ છે, બાપ તો બાપ છે, ઈ કડક છે, બહારથી નાળિયેર જેવો છે પરંતુ અંદરથી એ મીઠું મધુર પાણી જેવો છે। બાપના પ્રેમની વાત ક્યારેક ફરી એકવાર, પણ આજે માના પ્રેમની વાત કરવી છે। એ વરસાદથી પલળીને આવેલો બાળક આખે આખો ઠંડીથી ધ્રુજી રહ્યો છે અને એવા જ સમયે એના પિતાજી એના ગાલ પર થપાટ મારી દીધી। એ નાનો 5-6 વર્ષનો બાળક ત્યાંથી આગળ દોડતો ગયો અને કોસરીના કોરે જ્યાં બેન બેઠી હતી એ બેનની પાસે આવ્યો। બેને કીધું, ભાઈ ધ્યાન રખાય, વરસાદની ઋતુ છે, પલળી જાય તો માંદવ થવાય। પણ ભાઈ ત્યાંથી દોડતો દોડતો આગળ જાય છે અને પાણિયારાની કોરે જ્યાંની માં ઊભી હોય છે એ માં પાસે જાય છે અને માં પોતાના આ દીકરાને વરસાદમાં પલળેલો અને જોવે છે, છતાં એની આંખમાં જે આંસુ છે એ આંસુ દેખાઈ જાય છે કે પોતાના દીકરાને બાદ ભરી લે છે અને બાદ ભરીને કહે છે, લૂંચો છે વરસાદ, મારા દીકરાને ભીંજવી નાખ્યો, મારા દીકરાનો કાંઈ ગુનો નથી, આ છે માં। નાનપણમાં આપણે પડી જતા ને ત્યારે આપણા પગે હાથ પગ છોલાઈ જાય, ચામડી છોલાઈ જાય અને માં પોતાની એક માત્ર ફૂંક મારતી એના ભેગુએ આખે આખું દર્દ, આખે આખી પીડા અલોપ થઈ જાતી। ભલા જગતનો એકે વૈજ્ઞાનિક, એકે ડોક્ટર આજ સુધી આવી દવાની શોધ કરી શક્યો નથી કે જેના કારણે એક ફૂંક ભેગુએ આખે આખું દર્દ અલોપ થઈ જાય। હું ધોરણ 10 ની અંદર હતો ત્યારે મેં મારી માતાને ગુમાવી। એ મારા માટે જગતનો સૌથી આઘાતજનક પળ હતી અને એના માટે મેં થોડોક કંઈક લખવાનો પ્રયત્ન કર્યો છે કે કલ જબ ઉઠકર स्कूल आ रहा था तो अचानक लगा कोई रोक लेगा मुझे।
कल जब उठकर स्कूल आ रहा था तो अचानक लगा कोई रोक लेगा और कहेगा इतनी जल्दी जल्दी पानी मत पी, 2 घड़ी सांसें ले ले। अरे बारिश का मौसम और छाता भूल गया, इसे भी अपने पास ले ले। मन में सोचा माँ रसोई से बोली होगी, पर पलट के देखा तो क्या मालूम था, वहां सिर्फ सन्नाटा था। माँ अगर तू आज होती ना तो हाथ फेरती, सर पर हल्के से बाम लगाती, सुबह आवाजें दे देकर उठाती, दिवाली पर टीका लगाकर रुपए देती और कहती बड़ों के पाव छूना आशीर्वाद मिलेगा। दिवाली पर टीका लगाकर आशीर्वाद देती और कहती बड़ों के पाव छूना आशीर्वाद मिलेगा। अगला कपड़ा अगली दिवाली को सिलेगा। बहन को सताया तो तू चाटे मारती, बीमार पड़ता तो तू नजरें उतारती, बीमार पड़ता तो तू नजरें उतारती, परीक्षा से आते ही खाना खिलाती। सब कुछ है माँ, सब कुछ, जिसके मेरे लिए वो दुआ करती कि इसे नौकरी मिल जाए, तरक्की करे, बस दुआओं में हाथ उठाती और तरक्की के लिए घर छोड़ देगा, ये सुन के दरवाजे के पीछे चुपके चुपके आंसू बहाती। आज सब कुछ है माँ, तरक्की की हर रेखा तेरे इस बेटे को छूकर जाती है, पर मुझे तेरी बहुत याद आती है। सब कुछ है माँ, सब कुछ, जिस आजादी के लिए तुझसे मैं सारी उम्र लड़ता रहा, वो सारी आजादी आज मेरे पास है। माए बचपन में टोकती है, रोकती है, ये मत करो, वो मत करो, यहाँ मत जाओ, वहां मत जाओ, ये मत खाओ, वो मत खाओ। तब हम आजाद होना चाहते हैं। और आजादी की कीमत क्या है? सब कुछ है माँ, सब कुछ, जिस आजादी के लिए तुझसे मैं सारी उम्र लड़ता रहा, वो सारी आजादी आज मेरे पास है। फिर भी न जाने क्यों दिल की हर धड़कन उदास है। कहता था ना तुझसे मैं वही करूंगा जो मेरे जी में आएगा, कहता था ना तुझसे मैं वही करूंगा जो मेरे जी में आएगा, और आज मैं वही सब कुछ करता हूँ जो मेरे जी में आता है। बात ये नहीं है कि मुझे कोई रोकने वाला नहीं है, बात है तो सिर्फ इतनी सी कि सुबह देर से उठूं ना तो माँ जैसा कोई टोकने वाला नहीं है, और घर देर से पहुंचूं ना तो माँ जैसा कोई पूछने वाला नहीं है। આ મેં ચૂકવેલી આઝાદી સ્વતંત્રતાની કિંમત છે। આજે મને મન ફાવે એમ હું ફરી શકું છું, પણ સાચું કહું ને તો એ ગુલામીમાં જે મજા હતી એ આજે આ આઝાદીમાં નથી। પ્રાણી જગતમાં સૌથી વધારે સમય સુધી કોઈ જીવનારું પ્રાણી હોય તો એ કાચબો છે। એ કાચબો જગતમાં 150 થી કરી અને 301 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવે છે। આ પાછળનું મુખ્ય કારણ એની ઢાલ છે। એ ઢાલ છે ને એના કારણે 150 થી 300 વર્ષ જેટલું જીવે છે, છતાં એ કાચબાને હંમેશા એ ઢાલ છે ભારરૂપ લાગે છે। મા-બાપનું સ્થાન પણ આપણા જીવનમાં એ ઢાલ જેવું છે કે જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આપણને ભારરૂપ લાગે છે, પરંતુ એ જ આપણા માટે સાચું સુરક્ષા કવચ છે। જગતના દરેક શબ્દ છે એ કોઈ શબ્દ છે મા-બાપની તોલે ના આવે। એ ક્યારેક આપણા માટે કડવું કહેતા હોય તો આપણા જ સારા માટે હોય, એટલે એમની કદર કરી લેજો। ઘણા એવા સંતાનો હોય છે જેમને એમના મા-બાપોથી ફરિયાદ હોય છે અને એ ઘણીવાર કહેતા હોય છે કે અમારા મા-બાપે અમારા માટે કર્યું શું। કદાચ તમે યુરોપ અમેરિકાના દેશોમાં ચાલા જાઓ તો 15-16 વર્ષના બાળકોને ત્યાંના મા-બાપો છોડી દે છે પોતાની રીતે, પણ આપણે તો જ્યાં સુધી દીકરાના ઘરે પણ દીકરા આવે ત્યાં સુધી સંભાળ રાખનારા મા-બાપો આપણે અહીંયા જોવા મળે છે। એક માં છે એ 4 દીકરાઓની સંભાળ રાખશે અને ચારેય દીકરાઓમાં ક્યારે એવું નહીં લાગે કે એક દીકરાને વધારે પ્રેમ આપ્યો, બીજાને ઓછો પ્રેમ આપ્યો, પણ 4 દીકરાઓ ભેગા થઈને એક માને સાચવી નથી શકતા। એ આજના સમયની वास्तविकता છે। कभी पेड़ों से मत पूछना कि फल देने में वो क्या सहते हैं, कभी पेड़ों से मत पूछना कि फल देने में वो क्या सहते हैं। जिसने अपनी कोख से औलाद जन्मी हो उसे मत बताना कि बर्दाश्त करना किसे कहते हैं। जिसने अपनी कोख से औलाद जन्मी हो उसे मत बताना कि बर्दाश्त करना किसे कहते हैं। छेले એટલું કહીશ કે જગતની તમને ગમે એટલી ભાષા આવડતી હોય પણ તમારા મા-બાપની આંખમાં રહેલી લાચારીને તમે નહીં વાંચી શકો તો જગતમાં તમારાથી મોટો અભણ કોઈ નહીં હોય। જેમણે તમને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યા એમની સામે ક્યારે અકળાઈને ન ચાલતા। જેમણે તમારી તોતડી બોલી સાંભળી એમને તમારી તોછડી ભાષા ક્યારે ન સંભળાવતા। બસ આટલું કરી લેશો તો તમારું આખે આખું જીવન સફળ છે, આખે આખું શિક્ષણ અને આખે આખું ભણતર પણ સફળ છે। છેલ્લે બે પંક્તિ કહી ને મારા શબ્દોને વિરામ આપીશ કે હે ઈશ્વર મને મારી માં પાછી આપી દે, સગડા તને તારા સર્જન મુબારક।
ઈશ્વર મને મારી માં પાછી આપી દે, સગડા તને તારા સર્જન મુબારક, બેટા બોલનાર એક અક્ષર દઈ દે, બેટા બોલનાર એક અક્ષર દઈ દે, ગીતાનું તને આખે આખું ગર્જન મુબારક, ગીતાનું તને આખે આખું ગર્જન મુબારક. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય